જય શ્રી કૃષ્ણ. તો તમારું સ્વાગત છે ફરી આજે અમારા એક નવા વ્લોગમાં. અને બધાય મજામાં આવીશો. અને અમે ટ્રાય કરી છે કે દરરોજ એક નવો વ્લોગ અમે નાખી. તો અમે ટ્રાય કરશું કે દરરોજ એક વ્લોગ આવી જાય. તો ચાલો આજે હવે આપણે બપોરના થઈ ગયા છે અને ઘરનું બધું કામ પણ થઈ ગયું છે. અને આપણે જમવાનું રેડી થઈ ગયું છે. અને અમે ગયા છે ટીવીનું થોડું પ્રોબ્લેમ આવતી હતી એટલે એ કરાવવા. અને ચાલો આપણે જમવાનું રેડી થઈ ગયું છે, એ આવે એટલે પછી આપણે જમી લઈએ. તો ટીવીમાં થોડાક લાલ લીટા આવતા હતા તો અમે સેમસંગ કેરમાં ફોન કર્યો તો એ લોકોએ ઓનલાઈન વિડીયોથી થોડુંક સેટિંગ કરાવી દીધું. પણ તો એ લોકોએ એમ કીધું કે તમારા સેટઅપ બોક્સમાં વાંધો છે. તો અમે સેટઅપ બોક્સ લઈને એ ડીશવાળા પાસે ગયા છે ચેક કરાવવા. અને પછી આપણે જોશું એમનેમ સેટઅપ બોક્સ વગર ટીવી ચાલુ કરીને કે શું ટીવીમાં એમનેમ આવે છે કે નહીં. પછી જોઉં કે ટીવીમાં પ્રોબ્લેમ છે કે સેટઅપ બોક્સમાં એ આવે એટલે પછી ખબર પડે. તો ચાલો ત્યાં સુધી આપણે જમવાનું બધું લઈ લઈએ અને તૈયાર કરી લઈએ. ટ્રાય કરી છે જોઈ લો શું થાય છે કે નહીં. એમ દરવાજો બંધ કરી દે. આ દેખાય તો છે લાલ બધું. આ રહ્યું દેખાય. હા અહીંયા દેખાય. તમને પરસાયો પડતો હોય કેનો આ જોયું કે પેલી વાર જોયું આ રહ્યું અહીં થોડું થોડું દેખાય. દાઈ વાહ એલઈડી ના પટ્ટા હોય ને એના પરસાયો પડતો. ના તો હજી એકવાર કમ્પ્લીટ કરી દેજો ને. ત્યાં દેખાડતું સેટઅપ બોક્સમાં એના ટીવી છેટી હતી એટલે દેખાતું નતું. આપણે આમ તો હું સેટ વાથે આવી આમ જોતો. આ રહ્યું અહીં દેખાય. તો આપણી રોટલી થઈ ગઈ છે. અને મમ્મીનું ફેવરેટ શાક વટાણાનું એ આપણે બની ગયું છે. એ આવે પછી હવે બપોરા કરી લઈએ. આવી ગયા છે. અને ટીવીમાં થોડોક પ્રોબ્લેમ હતો, એમાં લાલ લીટા બતાવતા હતા. તો જો એ થોડુંક સેટિંગ કર્યું. હજી બધું કામ પડ્યું છે બાકી બધું. તો ચાલો જોઈએ શું કરે એ. સેટઅપ બોક્સ ફિટ કરી દઈએ પછી પાછી વારી કમ્પ્લેન કરશું શું જવાબ આવે. તો બપોરા કરવા બેસી ગયા છે. અને વટાણાનું શાક છે, છાશ છે, રોટલી, ગાંઠિયા અને આપણા રાયતા મરચાં છે. ચાલો બપોરા કરી લઈ. ચાલો જમવા. ફેવરેટ શાક કા ફેવરેટ શાક છે મારું ઇલાઈ બનાવ્યું વટાણાનું. એક વાર હું પાણી એવું હતું ઢાંકણ ખોલ્યું મેં. તો જો ઢાંકણામાંથી હું બેઠું હે ભડકું લાગે છે. તો મેં ફોન કર્યો ભાઈને કે સાપ પકડવાને ફોન કરી દો. તો એને આપણે ફોન કરી દીધો હોય ને અમીરે ઘરે હે નહીં, એ ગયા હે લાઇટ બિલ ભરવા. તે આપણે ફોન કર્યો હોય ભાઈ આવે તે જો કેવું મજાનું સૂતું હે. નીંદર આવી ગઈ બિચારાને. કંઈ ન હે ખબર નહીં એમાં, પણ આવી રીતે ધ્યાન રાખવું જો હંમેશા કે આવી કઈ જગ્યા હોય તો જોઈને જ ખોલવું. નક્કી ન કહેવાય કઈ જગ્યાએ બેઠા હોય અત્યારે આમાં જે જાય છે પાછું. થોડી વાર આપણે જોઈ કેમનું જાય છે. ત્યાં આવી જાય સાપ પકડવાવાળા ભાઈ. એટલે આ જો કેમનું જાય છે જોઈ જરીક વાર. હવે નીંદર ખુલી ગઈ એની. અને ખોટો રિસ્ક ન લેવાય આમાં બાજુમાં જવાનો, કારણ કે આનું કંઈ નક્કી ન કહેવાય. ઝેરી હોય ન ઝેરી હોય આપણે ખબર ન પડે એમાં કંઈ. કડી લે તો રોગના ધંધે લાગીએ આપણે. એટલે એવા કંઈ કામ ના કરાય. એટલે આપણે છેટેથી જોઈ ખાલી જોઈ. હવે નીચે જાય છે અંદર ઢાંકણાથી ઉતરે હેઠું. બીજે ક્યાંક આડાવરું જો વયું જશે ને તો પછી ગોતું અઘરું પડશે. હજી તો ન્યાને બેઠું હે નીંદરમાં હે બિચારું. ખોટી નીંદર બગાડી મેં એની. ઉપર જાય છે પણ ઉપરવાળાને મારે કેમ કેવું
અંદર ગયું અંદર ગયું અંદર ગયું અંદર વહી ગયું. તો હરફ નીકળો હે અને હું ઘરે એકલી હું. હવે એને હું શું કરું ખબર, દરવાજો બંધ કરી અને બારે વહી જાઉં ત્યાં હરફ પકડવા આગળ આવશે, ફોન કરે એટલે તો ત્યાં સુધી ચાલો હું બારે વહી જાઉં. નકર એ વળી ઘરમાં કરી જાય ને તો પછી કાઢવું બહુ અઘરો પડશે. એટલે આપણે ખાલી દરવાજો બંધ કરીને બારે વહ્યા જઈએ એટલે ઘરમાં ન કરે. ઘરમાં કર્યો ને તો એને ગોતવો પછી અઘરું પડશે. એટલે દરવાજો બંધ કરીને આપણે બારે વહ્યા જઈએ, પછી જોઉં કોને આવે પકડવા. હાલો ગાય ગાડી ચાલુ. કઈ દેવાનું ના ના તો એ ભાઈ આવ્યા હતા પડકું પકડવા, નહીં તો ભાઈ આમ કરી આમ ઉપાડીને આમ લઈ ગયા. આમળા તો એમ થાય કે અડવું કેમ એને બાજુમાં કેમ જવું નહીં, ભાઈ તો આમ ખાલી આમ કરી નાખ્યું, આમ કરીને પકડીને લઈ ગયા સીધે સીધું. એમાં માટે તાલીમ જોઈ કે એમને થોડું પકડાય કા. તો એ ભાઈ લઈ ગયા અને કાંઈ લીધું નથી. એટલે આપણે એવું અહીંયા સુવિધા આપી જ છે કે આપણે ફોન કરી તો એ લોકો પકડીને લઈ જાય અને બીજી જગ્યાએ મૂકી દઈએ. એનિમલ રેસ્ક્યુવાળા બધા હોય એ લોકોને ફોન કરી દે, એની પાસે લાઇસન્સ હોય પકડવાનું, એટલે એ પકડીને લઈ જાય. તો ખોટો મારવાનું કાંઈ ન કરાય એને, અને ફોન કરી દેવાય કોઈ એવું હોય એને. અને આપણે ખોટો મારીને રોગ સુઈમાં જડે કરતાં એ ફોન કરીને એ લોકો પકડી જાય અને પાછી બિચારાને સારી જગ્યાએ એની જંગલમાં કે ગમે ત્યાં ઝાડીમાં મૂકી દઈએ. તો એવું એટલે ખોટા મારવાની કાંઈ ના કરે અને મરાય નહીં. અને આપણે ફોન કરી દેવાય એટલે એ લોકો પકડીને વયા જાય, એટલે કાંઈ થાય નહીં આપણે, અને બિચારું એ જીવતું રહી જાય. અને ઘણા લોકો જોઈને સીધું મારી નાખે અને મારવાની ટ્રાય કરે પહેલાં. એટલે એવું ના કરાય ખોટું ને મરાય બરાય નહીં કંઈ. તો એ પકડીને લઈ ગયા છે અને કંઈ લીધું નથી, એમને પકડી ગયા છે. હા, આ તો મારો આજનો વિડીયો તમને કેવો લાગે એ કોમેન્ટમાં જરૂર કહેજો. અને અમારા ચેનલમાં નવા હો તો મારા ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરતા રહેજો. અને ફરી મળીએ આપણે એક નવા વ્લોગ સાથે. તો સાથે બધાને બાય બાય, સીતારામ.